બાપ છે કે શેઠાનો હાપ મને તો ખબર જ નથી પડતી. સવાર પડે એટલે કે દૂધ લઈ આવો, સાહ લઈ આવો, લોહણ લઈ આવો. કામ કરવા જ પેદા થયો છું હું. અલ્યા તમે ચિંતા છોડો, અમરોજી આગેવાન આવે ને એટલે વાર્તા પૂરી થઈ જાય અને ગમે એવું રાવણું હોય તો મટી જાય. ઘડીક ના લડશો હું આવું હરો બરોબર. હા આ મને જોઈને સરપંચ કેમ વળતા છે? એ સરપંચ! ચીડી ચા આવે છે. એટલે સરપંચ માર હાહરાનું રાવણું ફૂટવાનું છે સરપંચ. જારે શકન લીધે તારે કાક શું છે? એટલે સરપંચ ઉભા રહો. અરે ખોટી પડી. આવતો નહીં. રેડી છે તું આજે હજી છે. આ તો ચેડે થાય એવો છે. જારે આના શકન લીધા છે ને તારે મારે માર ખાવાના દાડા આયા છે. મારું ભમરાળાનો ચેડ મટ્યો. એટલે સરપંચ ભોડું મારે હાહરો રીહણે જાતા રહેશે ને એનું રાવણું કૂટવાનું તમારે. તાર હારાને કહી દીધી હમોરે મેં કે મારી લાશીશ ને તને મારી લાશીશ. કે મેં શું બગાડ્યું તમારું? એટલે અત્યારમાં હારા કામે જાતો હોય ખોટા ધોળાવે છે. એટલે મોએ હારા કોમે દુહરો લોહણ લેવા માર કાકે મંગાયું. વેડાથી હવે એટલે લડશો ને કે આવું હરો ખોટું મગજ બગાડ્યા વગર. રીહમાં લાગે. આ ભમરાળાનો શકન છે તો આજનો દાડો કંક નહોતો રહેવાનો છે મારે. રૂજી ઉપાધિ ને થોડશે. બાપા પડ્યો નહીં કોઈ. એટલે સરપંચ! એટલે ચમ પડી જાવ ઉભો કરવા આવું તમને. યાદ નથી આવું. એટલે પણ સરપંચ તમે ભોડું ગામના મૂકી ગયો. આ સરપંચ પણ હોહલાની સાઈડ કાપી નાખે એવા થોડ્યા છે. ઓલિમ્પિકમાં કદાચ નામ નોંધાવે ને તો સરપંચ સિવાય કોઈ ના જીતે ભાઈ. વગર વેતનું આવ્યું છે. પાજુ ફરું પાજુ. સરપંચ શું છે? 2 કલાક પહેલા તો રેડી હતા. શું છું આ બધું? આ કાળ મોટા બધા તારા માના છે. કેમ મારો વાનો એટલે? એટલે રાવણ આમ જાતો હતો બરોબર. હા. અને તું ધજ્યો. એમાં તો ઠેહાઈથી પગે ઉલડી ગયો. હા. અને એ ઓલા લડતા હતા ધોકો ભોડામ છોડવા ગયો. હા. અને મેં હાથ આડો કર્યો ને ભોડું બસી ગયું. હા તો તમે મોટું કામ કર્યું ને. ભોડું સેવાનું કામ છે. મારો હાથ ભાજો પર એનું શું? તમે પણ મળદ માણો કેવો? મળદની વહુ કોઈ દાડો ધકતો ને આવું કાળ મોઢું તારું ડાસ હું લઈને ભમરાળા એનાથી. એક વાર શકન થાય તો ખબર છે નડે, પણ બે વાર કાળ મોઢાને શકન થાય એટલે એ નડે. શું થયું સરપંચ? જતો રે મારી નજર સામેથી. તારા નામનો જેટો પાડું કાળિયા ત્રીજી વાર માર ફોડું નથી ફોડાવું. ના કાઢ જો કાળ મોટો. આ તો વેટાડી ગયો મને તો. એટલું બધું સેકન્ડ વાળું નથી હું. હશે ગામ વાળાની રાય છે શું કરે? હે બા, હા આમ દેખાવ પ્રમાણે ભગત લાગો તમે. હવે બેટી હું ભક્તિ કરું છું. ચારની ભક્તિ કરો આમ. આ તો ઘણા વર્ષ થયા. એટલે ભજન કહો છો કે મંદિર દર્શન કરો તો ભગત છો? ના ભજન કરું દર્શન કરું ને. એવું એમ ને? હવે વાંકા ઠેઠ કેમ થઈ જશો પણ? એ તો ઉંમર પ્રમાણે તો રહેવાનું. ના રેડી, ભગત નામ એવું જ હોય. અને હું શું કહું, હા આમ તમે ક્યાં ગામના છો? હું તો ભગત બા બહાર નો છું. એવું છે એમ? હોય ચાલે ત્યાં જવું છે. આ તો હવે મારે મામા છે ને, હા. એ મારે મામાના છોકરા ને નાનો છોકરો છે ને, હા. એ બે ભાઈના મામા આ છે, અહીંયા જ આવું છે મારે. ઢાળામાં ઢાળો છે એમ ને? વાહ, ઘણો લાંબો સંબંધ છે. સારું નામ તો કહો. બાબુ નામ લ્યા શું હતું? હા, હાસકા તળસીજી. ઈ વળી ક્યાં કળશીદી? કળસીજી ને તળસીજી. કળશીદી ઓય અમાર પાડોશી જ છે. એવું મેં પેલું ઘર નહીં જોયું એનું. હેડો હું મેલવા આવું. હારો હાડો લ્યો. હેડો પાછા ભગતબા વળતા થાય હેરા. એટલે પણ ભગતબા શું થયું? અલ્યા અમારા ગામની ઉભી ટાવેરી જો. ચા ઉભે છોકરો બાપડો આવેલો છે ઓલ્યો. અલ્યા કાળિયો એક નંબરનો ભમરાળો છે ઈ તો. ચા ભમરાળા ચમચમ નો અસલ છે ને રૂપાળો અસલ મસ્ત લાગેલો છે ને. અરે એના આખા ગામમાં કોઈ કૂતરાએ શકન નથી લેતા. શકન નહીં લે તમ વાંઢો છે? અરે એવો ભમરાળો છે. એટલે વાંઢો છે કું? ના વાંઢો નથી. તો? એના શકન લ્યો એટલે તમારે આમ પૂરું. કોઈ કામ જ ના થાય. હા કશું નહીં.
એટલે ભગત તમે તો કોઈ દાડો સુધર્યા જ નથી કે ચા ઉંમર કાઢી છે એ બધું સોનવાણી મતું અત્યારે એવું કઈ ના હોય અત્યારે શું મોડર્ન જમાનો થઈ ગયો અરે મોડલ ની આ તો મારા જેટલા વરા થઈ ગયા મને બધી ખબર છે એની એટલે ભગત એ બધી વાતો જી તમે હેડું માર ભેગા એવું કઈ ના હોય તમે શું માન્યતા રાખો છો હેડો એનો અમને ખબર પડી જશે એ તો બચો ભગતબા હોવે મજામાં હોવે તમે મોળા ફરો છો ખાલી તો મહેમાન ને મેલવા જતો હતો કેતા તમારું પણ હવે કયા ગામના મહેમાન હું તો બહાર નો છું એવું છે એમ ને ઓય. હું એટલે વિચારું પાછા ચમ ના વળ્યા હે ના ના કોઈ નહીં શાંતિ આમ ને આવો મજા હોય કને આ અમારે સંબંધમાં જાવું છે સંબંધ છે એટલે એવું છે એમ ને ઓય. આ કોઈ કામ જ કીધો એ હા સારું હા અરે મહેમાન તમને મેં કીધું નતું આ ફળાયા વરા ને કૂતરા કને ભગત તમને એકલા નથી ફાડ્યા આ શું મારે હું એને હેડી કરતો બાપા તમે તો ભજન વગેરે રાશો હાદેવ હું હવે ક્યાં જઈશ ના ભગત પણ મને શું ખબર મેં કીધું આવું કઈ ના હોય તો મને આવી ખબર હોત ને તો હું અહીંથી જ પાછો વળી દોત અમને તો ઘણી ખબર હોય તમે કેમ માનો છો હેડો હવે મેલવા આવો ઘરે એટલે શું આ દુખાવો થાય તો સારો હે બાપા આજ તો બાળીને તેડીને દઉં છું ત્રણ દંડનો પાસો મેલ્યો આજ ડોશી મરી ગઈ છે ડોહો મરી ગયો છે હારો આડો આવે તો હારાને પાડું છું અને ભેહ કે નહીં દુહાલતી આજ તું ભેહ ના દુહાલે તો ભેહ ને ભેગી ઉપાડીને લાવી આ ઉપાડ્યો બાળી તેડીને દાવ રો પાછો ખાવા ના બનાવ તો બાળી આવીને જ બનાવશે આ વાહણ બધા માથા મારી છે તમે તાર હે સાહેબ હા આપણે તો આવા કાસા મેળે ઊભા અલ્યા 2 નંબરિયા છે ને આવા કાસા નેળીએ જ નેહરે છે અને ચાક ઉપરલા ખાતા વાળા પકડત આપણે સસ્પેન્ડ ના થા એટલે પણ એ તો કાસા રોડે હડતા છે આ તો નેળ્યું છે આ કોણ હડવાનું છે બંધ થા તને ખબર ના પડે એક તો નવું નવું નોકરીએ લાગ્યું છે ને લપ થાય છે વર્ધી ચમ નહીં પહેરી ધોઈ છે હુકાણ નહીં સાહેબ ટાટની તો લીલી ચમચમ પહેરું તો ના હાલમાં નથી ભણતો તી બાના કાઢે છે મજામાં સાહેબ હા મજામ કેમ હે નેળિયામાં આ તને દેખાતું નથી અમે આ બંદોબસ્તમાં ઊભા છા બંદોબસ્ત એમ હોય ના રેડી તમારું કામ મસ્ત લાગ્યું મને લાયસન્સ છે લાયસન્સ એડવાન્સ લાયસન્સ હોય એમ ના ના એટલે કીધું લાયસન્સ જ બાઇક લઈને નીકળે એમ કહું છું હેલ્મેટ પહેરીને બાઇક શેર નહીં તમે લઈ આવતા હોય તો રસ્તોમાં ફૂટપટ્ટીથી હોય જોડી કેવી નોટ છે નોટની સાહેબ હે? એક નંબરનો ભમરાળો છે ઈ રે હવે પોંડા અત્યારે તું ચી સદીમ જીવે શિખર ભમરાળા બમરાળા અત્યારે ના હોય કશું ઈ રે એડિશન હા. હા સુધી કાંક નહોતું થવાનું તમે જોજો અલ્યા શંકાઈ દબશું કે એવું કાંઈ ના હોય તું સાનો મારો નોકરી કરે અલ્યા તમે જ માણસો ની ફોટો જોઈ લેજો હા સુધી કાંક લપ લપ થયા વગર બખડો મેલ નવું નોકરી લાગ્યું છો આ રાધાની થાળો કેન્સરથી મરી ગયા કાલે જ બિચારા મને હોમાં મળ્યા હતા એટલે આ ભમરાળો ક્યાંથી આવ્યો હે હા આ બસ જાતો જ કીધું લેતો જા ને થોડા ગુધી હમણાં નહીં જાતો હમણાં દોહરો એમ હોય તો આ બાઇક નું ભોડું તો આ બાજુ છે અલ્યા બાઇક છે હમણાં પડતું છું તો એટલે બરેક તૂટી ગઈ બરેક નહીં આવતી રડી ગયું હા, હે? આ પાછો બોલે ભલે હમણાં જ જઉં રેડી કેવાય લો પાછો ઉભો રે આવે એક તો રૂપાળા પકડીને ઉપાસો થઈ વસે ક્યાંથી આવે છે આવા ના રોક રોક બોરે સાઈડમાં કર સાઈડમાં કર બસ બંધ કર હા સાહેબ અહીંયા સાહેબ જોડે વાત કર ચેક કર બાઇક ચેક કર ફોનમાં ચેક કર ફટાફટ એઠ ગજો ભમરાળો તેમાં એના શકત નડી રહ્યા કાળ મોઢાના શું લખેલ આવી સાહેબ જોજો વાસ્તા નહીં આવડતું ના સાહેબ કોણે લીધો તને પોલીસમાં લાગવાગ બાઇક ભૈયા ચોરીનું છે છોડીનું હે સાહેબ ચોરીનું ને અલ્યા ચોરીનું છે ક્યાંથી લાવ્યું બાઇક તો ભાઈ ચોરીનું છે એ સાહેબ ચોરીનું બાઇક નહીં મારી બહેની સોગન હું હમણાં જ નવું લાવ્યો એ ધતેંગ ના કર તારું બાઇક હોય તો આરસી બુક બતાહે સાહેબ આરસી બુક નહીં હે આરસી બુક નહીં શાકરમાં લીધું તું 25,000 માં હમણાં જ લીધું આરસી બુક નહીં ના લાયસન્સ છે ના સાહેબ આ બાઇક હમણાં જ લીધું બાપનો રોડ છે વગર લાયસન્સ હેડે છે હે તને ખબર નહીં કે આ મારા વિસ્તારની અંદર કોઈ એમને ઇનલીગલી કામ હેડે જ નહીં ખબર છે તને વગર હેડે છે લાયસન્સ વગર હેડે છે હે શું ઈશારા કરે હે સાહેબ બાઇક હમણાં લાવી છે ને એટલે લાયસન્સ કઢાવવા આવ્યું છે શું ઈશારા કરે તું હે એ સાહેબ જોડે મગજ મારી ના કરે અમે વાત કહું હા સાહેબ 2 રૂપિયા હાલ ના નથી હડતો થા 2 રૂપિયા હાલો ખબર નથી હોપરા તેમાં ઉપરથી ટાઈટ છે લાંચ વાંચ લેવાનું બંધ છે તારી સેટલમેન્ટ કરતો તો સાહેબ બહેના 500 હાલું પટાઈ લો બાઇક પોલીસ સ્ટેશન આવીને લઈ જા દે
સાહેબ માર માથી કામ નહીં થતું હેડ ને કૂસો એક તો ચોરીના બાઇક પાસે ફેરવવો છે ને ટણીઓ કરવી છે બોલો આ ડિટેન કરી સાહેબ કે આપણે ઘરે લઈ જવાનું છે આ તો પોલીસ સ્ટેશનમાં જશે આના કાગળિયા લઈને આવશે ને પછી જ છૂટશે એટલે કાલે જાય પૈસા કેમ એમ લઈ જાય લે, પૈસાનું તું ના કે કરે તારી કેવું થઈ ગયું છે ટાઈટ બધું પોલીસનું તો લઈ લેવો આને પોલીસ સ્ટેશન ઈ નહીં લેવો હું શું કહું તને હા તું તો કહેતો તો કે આપણે ઓલા ભમરાળાના શકન છે દાડો ફેલતા છે આ હા સુધી એક બાઇક ડિટેન કર્યું ને કાંઈ થયું ય ને તોય વિશ્વાસ નહીં આવતો મને કાંક હાથ સુધી તો થવાનું જ છે તમે નહીં માનો લા મેલ ને ટન ઓ ડીવાયએસપી ઓફિસ થી ફોન આવ્યો નમસ્કાર સાહેબ જી નમસ્કાર, કાળાજી ધનાજી બોલ્યા. હાજી સાહેબ હા. ઇન્સ્પેક્ટર તો તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હે જી, શેના હારું પર સાહેબ તમારો એક સીસીટીવીમાં વિડીયો દેખવામાં આવ્યો છે હા જેમાં તમે લાંચ લઈ રહ્યા છો. એટલે સાહેબ ઈ મુને હું આપણે પ્રૂફ થઈ ગયું છે એટલે તમે છે ને હવે ઘરે જો અને વર્ધી પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દેજો. નમસ્તે. કોનો ફોન હતો સાહેબ ઊંચી સાહેબનો. પોસ્ટ મળી ઊંચી નહીં મળી તો મને સસ્પેન્ડ કર્યો ચમ એટલે હું પેલા લાંચ ખૂબ લેતો ને જોનો વિડીયો હવે હાથમાં આવ્યો છે હું નતો કહેતો કે હાથ સુધી કાંક થવાનું થયું કે નહીં સાચી વાત હો. એના અભિષેકન શાહી મને નડ્યા તો ખરી પણ હા તારા હારી ચૂપ કઈ નાખ્યું આ વિઘન સાહેબ મારા ઉપર આવવાનું હતું પણ તમારા ઉપર આવ્યું ને એટલે હું બચી ગયો મારે ફોન આવ્યો સાહેબ ઉપાડો હું તો કાટું ભરતી હવે સાહેબ શું લખેલ નામ ઉપાડ ઉપાડ ઉપાડું હાલો જી લેમ્બડોજી બોલ્યા. ઓય સાહેબ તમે કેવું ઓળખી ગયા મને હા, તો તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચમ સાહેબ તમે વર્ધી નથી પહેરેલી ને એટલે. પણ વર્ધી તો સાહેબ લીલી છે મેં ધોઈ છે આજ હા, વર્ધી લીલી છે પણ દાઢી કાળી છે ને તમારે ઘણી બધી ગઈ છે. પણ સાહેબ તમને ક્યાંથી ખબર આ બધી ઉપર જુઓ ડ્રોન ફરેરું. ઉપર કે જો ડ્રોન ફરે ઓલ્યો રે ને કેમેરો તો સાહેબ આ ડ્રોન ને આવું બધું તમે ચાર ના લગાવવા મળ્યા હવે ઘર જતા રહો હા. ઘર જવાનું કે યાડો મારે જવાનું જ છે હે સાહેબ કપાઈ ગયો કા કાકા પાછું કર્યું હોત નોકરી નહીં રાખે હવે તું જા બાઇક બાઇક લઈ લો પોલીસ સ્ટેશન સાહેબ ખોટું થઈ ગયું હો ભાઈ રેડી પણ ચાવી મારી પાસે છે સસ્પેન્ડ રાખે એટલા દાડા બાઇક તો મારે દૂધ ભરાવા કામ આવશે